હેલો ફ્રેન્ડ્સ, અલ્પાલા રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું લાપસી. જે કુકરમાં બનાવશું તો એની ચોંટવાની કોઈ ઝંઝટ નહીં રહે અને લાપસી એકદમ સોફ્ટ અને છૂટી-છૂટી બનશે. આપણા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો આપણે લાપસી તો પહેલાં બનાવીએ છીએ. તો લાપસી સરળતાથી અને ઝડપથી બની જાય તો એની મજા જ આવે છે. તો આજે આપણે જોશું લાપસીની રેસીપી અને સાથે આપણે બનાવશું મેથીના ભજીયા, જે લાપસી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો આજે ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો લાપસી બનાવવા માટે આપણે અહીંયા કકરો લોટ લીધો છે. કકરો લોટ લેવાથી લાપસી એકદમ છૂટી બનશે. તો આપણે કકરો લોટ લેવાનો છે લાપસીનો. લાપસી માટે ઘઉં જો ભાલિયા ઘઉં હોય તો એની લાપસી ખૂબ સરસ બને છે. બાકી ગમે તે ઘઉં હોય તમે આવી રીતે કકરો લોટ લઈ શકો છો. તો આ એક વાડકો આપણે લોટ લીધો છે. એની સામે આપણે પોણી વાડકી ગોળ લેવાનો છે અને પોણી વાડકી પાણી લેવાનું છે. તો પહેલાં આપણે આમાં મોણ નાખી દઈશું. લાપસીમાં ઘીનું મોણ સરસ લાગે છે, પણ જો તમારે તેલનું નાખવું હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા 4 ચમચી આપણે ઘી નાખશું. ઘી નાખ્યા પછી આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. જો બધું મોણ એકદમ સરસ લોટમાં થઈ ગયું હશે તો આપણો દાણો એકદમ છૂટો છૂટો થશે. તો આખો બધો લોટ આપણે જોઈ લેવાનો કે ઘીવાળો થઈ ગયો છે. એકે બાજુથી કોરો ના લાગવો જોઈએ. તમે કોઈ પણ વાટકીથી માપ સેટ કરી શકો છો. નાની વાટકી બનાવવી હોય તો નાની વાટકી લોટ લેવાનો, એ પ્રમાણે ગોળ અને પાણી લેવાનું. જે વાટકી લો એ વાટકીનું માપ આપણે કરી લેવાનું છે. હવે આપણે પાણી મૂકશું ગરમ. આની અંદર આપણે 1 વાટકી લોટ લીધો હતો તો એનાથી થોડુંક ઓછું પાણી લેવાનું. આખો વાટકો ભરીને લોટ લીધો હતો તો થોડુંક કિનારીથી ઓછું રાખવાનું. તો પાણી આપણે તપેલીમાં એડ કરી દઈશું. અને જે આપણે ગોળ લીધો હતો, ગોળ તમે કોઈ પણ પ્રકારનો લઈ શકો છો. તો ગોળ આપણે આમાં નાખી દઈશું. પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ત્યાર પછી આમાં લાપસી નાખશું. તો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે વેલણ હલાવીને ચેક કરી લેવાનું. બરોબર ગોળ ઓગળી જાય પછી જ આપણે આને લોટને નાખશું. તો આપણું પાણી ઉકળી ગયું છે. એની અંદર આપણે લાપસીનો લોટ આપણે જે કર્યો હતો મોણવાળો એ નાખી દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી અને વેલણથી જ એને હલાવી લેવાનું છે, છૂટો પાડી દેવાનો છે. હવે ગેસ બંધ કરી દઈશું અને એકવાર લોટ હલાઈ જાય પછી આપણે એને કુકરમાં મૂકવાનું છે. તો હવે આપણે કુકર લઈ લીધી છે. એની અંદર મેં આવી ડીશ મૂકી દીધી કે કાયાવાળી. જો તમારી પાસે મોટું કુકર ના હોય તો તમે આ લાપસીનો લોટ છે એ જે કુકરમાં બાઉલ આવી શકે એમાં ટ્રાન્સફર કરી લેવાનું. પણ મારે અહીંયા તપેલી આવી જાય એવી છે કુકરમાં, તો હું તપેલી જ અંદર મૂકી દઉં છું. તો આ રીતે આપણે તપેલીને મૂકી દઈશું. ત્યાર પછી એની પર વરાળથી પાણી ના પડે એટલા માટે આપણે એની પર રૂમાલ ઢાંકી અને એની પર ડીશ ઢાંકી દઈશું. અને 2 સીટી વગાડી અને એની જાતે જ કુકરને ઠંડુ પડવા દેવાનું છે. તો આપણી કુકરની સીટી થાય ત્યાં સુધી આપણે ભજીયાનું બેટર રેડી કરી લઈશું. ભજીયાનું બેટર બનાવવા માટે આપણે પહેલાં 1 વાટકી ચણાનો લોટ લઈ લઈશું. ઘરનો દળેલો હોય તો પણ ચાલે અને બેસન હોય તો પણ ચાલે છે. મેં આમાં અધકચરા ધાણા કરી લીધા છે. ધાણાનો સ્વાદ આમાં ખૂબ સરસ લાગે છે. મરી વાટેલા થોડા લીધા છે અને મેં મરચાંની પેસ્ટ કરી લીધી છે. લીલા મરચાં મોઢામાં આવે તો ઘણીવાર બાળકોને તીખું લાગતું હોય છે, એટલે હું આમાં પેસ્ટ. આ લીંબુના ફૂલ છે. થોડાક લીંબુના ફૂલ નાખવાથી ભજીયા બહુ જ સરસ ફૂલે છે. તો મેં 2 પિંચ જેવા લીંબુના ફૂલ લીધા છે. આ અડધી ચમચી જેવું આપણે એમાં મીઠું નાખશું. આ નાની 2 પિંચ જેવી આપણે હિંગ નાખશું. અને આપણા આ ધોઈને સમારી લીધા છે મેથીની ભાજી એ નાખી દઈશું. મેથીની ભાજીનું પ્રમાણ વધારે ઓછું તમે કરી શકો છો. મેથીની ભાજી વધારે હોય તો ભજીયા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. એટલે થોડું થોડું પાણી નાખીને પછી હવે આપણે બેટર કરશું તૈયાર. તો આપણું ભજીયાનું બેટર રેડી છે. તમે જોઈ શકો છો આમ ભજીયા પડે એવું આપણું બેટર રાખવાનું છે. ઉતારતી વખતે જો આપણને એવું લાગે તો થોડુંક ઢીલું કરવાનું. તો આપણી કુકરની 2 સીટી થઈ ગઈ છે અને કુકરને એની જાતે ઠંડુ પડવા દીધું છે. તો આપણે લાપસી હવે કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી લાપસી એકદમ છૂટી છૂટી થઈ જાય છે. આ રીતે લાપસી બનાવી આપણે તો એ જરા પણ ચોટતી નથી. 1 ચમચી લાપસી પણ આપણી વેસ્ટ નથી જતી. એકદમ દાણો દાણો છૂટો થઈ ગયો છે. એની અંદર આપણે હવે ઘી રેડી દઈશું. થોડું ઘી આપણે પીરસતી વખતે નાખવાનું અને થોડું ઘી આપણે આની અંદર જ નાખી દઈશું.
લાપસીમાં જેટલું ઘી વધારે હોય એટલી લાપસી સરસ લાગે છે. તો આપણે આ લાપસીને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે જોઈ શકો છો કે તપેલીમાં જરા પણ ચોટશે નહીં લાપસી. આપણે બધી આમાં ટ્રાન્સફર કરી લઈએ અને લાપસીનો દાણે દાણો એકદમ છૂટો થઈ ગયો છે. અને તપેલીમાં જો ચારે બાજુ ક્યાંયથી ચોટી નથી. તો આપણું 1 ચમચી લાપસી પણ આપણી વેસ્ટ નથી જતી અને એકદમ સરસ બફાઈ જાય છે. તો આ રીતે આપણી લાપસી ખૂબ સરસ બને છે. ભજીયા ઉતારવાના હોય ત્યારે જ આપણે સોડા નાખશું. આપણે આટલી નાની 5 ચમચી એકદમ નાની ચમચી છે. તો બે પિંચ જેવી આપણે સોડા મૂકશું આમાં અને એની ઉપર ગરમ તેલ રેડવાનું છે. સોડા ઉપર ગરમ તેલ રેડવાથી ભજીયા એકદમ પોચા બને છે. તો તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર તેલ એડ કરશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આની અંદર આપણે તેલ રેડીશું. સોડા ઉપર તેલ રેડવાથી સોડા એકદમ એક્ટિવ બની જાય છે. ધીરે એને હલાવી લેવાનું છે. આપણે ભજીયા પાડશું. ભજીયાને કિનારેથી આપણે લઈ અને એકદમ મૂકવાના છે. લોટ થોડોક ઢીલો હશે તો ભજીયા એકદમ મોટા મોટા થશે. આપણે ભજીયાનો લોટ બહુ કઠણ નહીં રાખીએ. તો તમે જોઈ શકો છો આપણા ભજીયા કેવા એકદમ ફૂલીને મોટા મોટા થઈ ગયા છે. હવે એને આપણે બધા પલટાવી લઈશું. તો આપણા બધા ભજીયા પલટી ગયા છે. ભજીયા આપણે મીડિયમ ગેસે જ તળવાના છે. નહીં તો ઉપરથી ફૂલી જશે અને અંદરથી કાચા રહેશે. તો તમે જોઈ શકો છો આપણા કેટલા મોટા મોટા અને એકદમ સોફ્ટ ભજીયા બન્યા છે. તો આપણા ભજીયા અને લાપસી રેડી છે. તમે જો કેટલી આસાનીથી આપણી લાપસી બની ગઈ છે અને ભજીયા પણ એકદમ ફૂલીને એકદમ પોચા ગયા છે. તો તમે આ રેસીપી જરૂરથી અપનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.